તો હવે ભારતીય જનતા પાર્ટી પોતાનું મેનિફેસ્ટો રજૂ કરી રહી છે। ઋષિકેશ પટેલ કેન્દ્ર સ્થાને છે, સીધા તેમને સાંભળીએ। ફોર્મ ભરાઈ ગયા છે, ઉમેદવારો પણ નક્કી થઈ ગયા છે અને આગામી સમયની અંદર ખૂબ જ ઝડપથી 26મી તારીખે મતદાન લગભગ 9 કે 10 દિવસ સુધી આપણને સમય મળવાનો છે। દરેક ઉમેદવાર અને રાજકીય પાર્ટી પોતાના વિષયો એ પ્રજા સમક્ષ મૂકી અને મત માગવા જશે। અમદાવાદ મહાનગરપાલિકા પણ બધા જ વોર્ડની અંદર પોતાના ઉમેદવારો ઉતારી અને ફરીથી એક વખત સળંગ એનો જે ઇતિહાસ છે, વિકાસનો ઇતિહાસ છે, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે વિકાસનો પાયો ગુજરાતમાં રચ્યો છે અને વિકાસ પથ ઉપર આખું ગુજરાત આગળ વધી રહ્યું છે અને અમદાવાદ પણ નવા ક્લેવરો સાથે, અને એમાં પણ જ્યારે વિશ્વાસ અને વિકાસની વાત હોય, પ્રયાસની પણ વાત હોય, ગઈ વખતે અમે જે વિઝન ડોક્યુમેન્ટ મૂક્યું હતું એમાંથી અમારા સર્વે પ્રમાણે 96% કામો અમારું બોર્ડ આદરણીય પ્રતિભાબેન, જતીનભાઈ, ભાઈ શ્રી દેવાંગભાઈ એમને પૂરા કર્યા છે। કહેવાનો મતલબ એટલો છે કે જ્યારે પણ અમે કોઈ પણ ઇલેક્શનની અંદર મત માગવા જઈએ એટલે ભૂતકાળમાં અમે શું કહ્યું હતું અને અત્યારે એની શું પરિસ્થિતિ છે, એની સાથે આગામી 5 વર્ષના કામો પણ અમે શું કરવા જઈ રહ્યા છીએ। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમદાવાદ અને અમદાવાદ શહેરના વિકાસ માટે અનેકવિધ આયામો સાથે રાજ્ય સરકાર પણ એએમસીને ખૂબ આસિસ્ટિંગ થઈ છે, મદદ કરતા થઈ છે। એવા સંજોગોની અંદર અમે આ વખતે ભારતીય જનતા પાર્ટી આવતા 5 વર્ષોનું વિઝન, 5 વર્ષમાં અમે શું કરીશું એ વિઝન સાથે અમે ચૂંટણીના જંગમાં ઉતરવા જઈ રહ્યા છીએ। જો હું એની વાત કરું તો અમે જે વિઝન ડોક્યુમેન્ટ બનાવ્યું છે એમાં અમદાવાદ શહેરમાં સંપૂર્ણ સ્લમ મુક્ત, ઝૂંપડપટ્ટી મુક્ત અમદાવાદનો નિર્ધાર કર્યો છે। 50,000 મકાનોનો લક્ષ્યાંક રાખ્યો છે, જેની અંદર 30,000ના ડીપીઆર મંજૂર થઈ ગયા છે અને બાકીના 20,000 પણ અમદાવાદમાં જ્યાં ઝૂંપડું ત્યાં ઘર એ સંકલ્પ સાથે અમદાવાદ કોર્પોરેશન આગળ વધવાનું છે। કેન્સર માટેની સારવાર માટે અદ્યતન સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ બનાવવાનું અમે આયોજન કર્યું છે। દીકરીઓને પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કેન્સરમાંથી બચાવવા માટે કેન્સર મુક્ત અભિયાન અમદાવાદ હાથ ધરી રહ્યું છે ને એમાં પણ ખાસ કરી દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સરની રસી માટેનું ખૂબ મોટું આયોજન એએમસી દ્વારા થવાનું છે અને એમાં પણ ઓરલ કેન્સર અને સર્વાઇકલ કેન્સર માટેના તપાસના મશીનો વસાવી અને આની એક ઝુંબેશ સ્વરૂપે સમગ્ર અમદાવાદ શહેરની અંદર તમામે તમામ માતાઓ બહેનોના અમે ચેકિંગ પણ કરીશું, ઓરલ કેન્સર માટેના પણ ચેકિંગ કરીશું, જેથી કરી ઓરલ કેન્સરની અંદર પણ ક્યાંક આપણને એવું લાગે કે ભાઈ કેન્સર થવાની શક્યતા છે તો પ્રાથમિક તબક્કે જ એની ટ્રીટમેન્ટ કરીને વ્યક્તિને બચાવી શકાય। એ પ્રકારની એએમસીએ તૈયારીઓ આદરેલી છે અને 70 વર્ષ ઉપરના સિનિયર સિટીઝનો જે પણ છે એમનું ઘરે જઈ એમની તપાસ કરવી, તપાસ કરી અને મફત સારવાર તો ખરી જ, પણ સાથે પેથોલોજીકલ ટેસ્ટ અને ટેબ્લેટ, જરૂરી દવાઓનું પણ એએમસી આયોજન કરી રહી છે। અત્યારે હાલમાં અમદાવાદ કોર્પોરેશન જે વીજળીનું બિલ ભરે છે, હાલમાં અમે સોલરાઇઝેશનથી 43% જેટલી રિન્યુએબલ એનર્જીથી વીજળીના બિલમાં અમે બચત કરીએ છીએ અને આગામી સમયમાં સંપૂર્ણપણે આ ખર્ચો બચી જાય, એએમસીને કોઈ પણ પ્રકારનો બોજો લાઇટ બિલનો ના પડે એ બાબતે પણ અમે આગળ વધવાના છીએ, જેથી 3,000 કરોડ જેવી આ રકમની બચત થવાની છે। આરોગ્ય સંસ્થાઓના પણ અમે અપગ્રેડેશન કરવાના છીએ। 20 અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવાનું પણ આયોજન એએમસી દ્વારા થશે। કોર્પોરેશનની તમામ ભરતીઓમાં 30% આરક્ષિત બહેનો માટે રહેવાની છે। જેટલી પણ ભરતી થાય એ ભરતીમાં 30% જેટલી ભરતી બહેનોની જ થશે। આજે પ્રધાનમંત્રી મોદી સાહેબ
નારી શક્તિ અધિવંદન નિયમ એટલે કે એ એક્ટ પસાર કરી અને લોકસભા અને વિધાનસભા સુધી નારી શક્તિને વંદન કરવાનો, નારી શક્તિને સશક્ત કરવાનો જ્યારે પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ એએમસી પણ એ બાબતમાં પહેલ કરી અને 30% જેટલી મહિલાઓને નોકરીમાં જગ્યા મળે એ માટેનું આયોજન કરી રહી છે. વર્ષો જૂની 500 કિલોમીટરની લાઈનોને રિહેબ કરવાનું આયોજન કર્યું છે. ડ્રેનેજ લાઈનોને જે જૂની થઈ છે, વારંવાર નાના મોટા ફૂડ થતા હોય એવા તમામ 500 કિલોમીટરની લાઈનો ફરીથી અને રિહેબ કરવામાં આવશે. 65 વર્ષથી વધુના વયના લોકોને અમદાવાદ દર્શન માટેની એક ખાસ યોજના બનાવવામાં આવી છે અને વ્યવસ્થા એની ટોટલ નિઃશુલ્ક થવાની છે. એટલે જે સિનિયર સિટીઝનો છે એમને અમદાવાદ ભ્રમણ કરવું હોય એના માટેની તદ્દન નિઃશુલ્ક વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું છે. સ્ટ્રોમ વોટર અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટનું પણ અત્યારથી આગોતરું આયોજન કરી એનો પ્લાન નક્કી થઈ ગયો છે. પરંતુ આવતા 5 વર્ષની અંદર તબક્કાવાર આ પૂરું કરવામાં આવશે. 28 મોડેલ ફાયર સ્ટેશન, 140 મીટર ઊંચાઈ સુધી કાર્યક્ષમતા ધરાવતી હાઇડ્રોલિક પ્લેટફોર્મ વિથ ફાયર ફાઇટિંગ સિસ્ટમ અને ડ્રોન સિસ્ટમ ડેવલપ કરવાનું આયોજન કર્યું છે. ટ્રાફિક સોલ્યુશન માટે એઆઈ આધારિત ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થા, 100 જેટલા લેફ્ટ ટર્ન અને સાથે ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મોડલ બનાવવાનું આયોજન કર્યું છે. એટલે કે જ્યાં બીઆરટીએસ છે, એએમટીએસ છે અને જે મેટ્રો છે એ તમામની કનેક્ટિવિટી એક સાથે થાય અને મુસાફરોને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ખૂબ અનુકૂળતા મળે એ પ્રકારની વ્યવસ્થા કરવાનું આ ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાનું નક્કી કર્યું છે. કેચ ધ રેઇન અંતર્ગત 2000 જેટલા પર્કોલેશન વેલ એ અમદાવાદમાં બનાવવામાં આવશે, જેથી કરીને ભૂગર્ભ જળનું શુદ્ધિકરણ પણ થાય અને ભૂગર્ભ જળ ઊંચા આવી શકે. બીઆરટીએસમાં મહિલાઓ માટે પણ પિંક બસની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું છે. રિવરફ્રન્ટનું આગળ વધે. રિવરફ્રન્ટ તો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે બનાવ્યો હતો, પરંતુ સતત તબક્કાવાર એને આગળ આપણે વધારતા જઈએ છીએ. આ વખતે પણ ડફ નાળાથી ઇન્દિરા બ્રિજ સુધી અને ઇન્દિરા બ્રિજથી ગિફ્ટ સુધી આપણે રિવરફ્રન્ટનું આયોજન કરી રહ્યા છીએ. દરેક વોર્ડમાં મહિલા જીમ, યોગ, પ્રાણાયામ સાથે બનાવવાનું આયોજન કર્યું છે. કોતરપુર, જાસપુર, રાસકા જળ શુદ્ધિકરણ મથકની હાલની વ્યવસ્થા વધારીને 2300 MLD કરાશે. હાલ 1750 MLD એની આપણે વ્યવસ્થા છે એટલું શુદ્ધિકરણ કરીએ છીએ, પરંતુ આગામી સમયમાં 2300 MLD સુધી આપણે એને લઈ જઈશું. દરેક વોર્ડમાં મહિલાઓ માટે પિંક ટોયલેટની પણ વ્યવસ્થા કરીશું. તળાવમાં ફ્લોટિંગ સોલર લગાવાશે. સાબરમતી નદી પર ઇકો ફ્રેન્ડલી ફ્લોટિંગ સોલાર એનર્જી પ્રોજેક્ટ શરૂ થશે. પ્રધાનમંત્રીશ્રીની ઓબેસિટી નાબૂદ કરવાની જે આયોજન છે એ અંતર્ગત રમતગમતના મેદાનો બનાવવાનું આયોજન કર્યું છે. 3000 જેટલી ઇલેક્ટ્રિક જે બસો છે એને સંપૂર્ણ વાતાનુકૂલિત કરાશે. 100 જેટલા ગાર્ડનમાં યોગા કોર્નરની સુવિધા બનાવવાનું આયોજન કર્યું છે. અને બહારથી જે લોકો અહીંયા જે પોતાને હાથ બનાવટની ચીજો અથવા તો જેની સ્પેશિયાલિટી હોય એ અમદાવાદમાં અવારનવાર એને વેચવા માટે આવતા હોય છે, તો એ અમદાવાદ હાટ કરી અને એ જગ્યાઓ આપવાનું અને બહારથી આવેલા લોકો માટે આ સુંદર વ્યવસ્થા એના વેચાણ માટેની કરવામાં આવશે. નાગરિકોને ઝડપી પારદર્શી ટેકનોલોજી આધારિત સેવાઓ ઉપલબ્ધ કરાવવા ઈ ગવર્નન્સ ડેવલપમેન્ટ અને જીઓ ટેકિંગ સિસ્ટમનું